નમસ્કાર. આજે આપણે ધોરણ 9માં કાવ્ય 7 કામ કરી જીતે એ કાવ્ય જે છે એની સમજૂતી મેળવવાની છે. તો આપણે કોઈ પણ કાવ્ય કે પાઠ જે છે એની સમજૂતી મેળવતા પહેલાં એમાં આવતા જે શબ્દો જે છે એની આપણે સર્વપ્રથમ માહિતી મેળવશું. તો જોઈએ તો કામ કરી જીતે એટલા કવિ છે નાથાલાલ દવે. એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. એમાં આપેલા સમાનાર્થી શબ્દ જે છે એ સિવાયના ઘણા બધા શબ્દો આવે છે કે જેમ જેમ આપણે કાવ્ય આગળ ચલાવશું એમ તમને સમજૂતી આપતા જઈશું. હાલ જોઈએ તો સમાનાર્થી શબ્દ જે છે એમાં પહેલો શબ્દ છે મલક. મલક એટલે મુલક અથવા પ્રદેશ. ત્યારબાદ છે નદી. નદી એટલે સરિતા, તટીની અથવા નિર્જરી. ત્યારબાદ નીર. નીર એટલે પાણી, જળ અથવા વારી. ખમીર. ખમીર એટલે જોશ અથવા તાકાત અથવા શક્તિ પણ થઈ શકે. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ તો જીત વિરુદ્ધાર્થી હાર, સુંદર વિરુદ્ધાર્થી કદરૂપ અને સોહાનું વિરુદ્ધાર્થી ડરાવ. ત્યારબાદ જોઈએ તળપદા શબ્દ વેળા. વેળા એટલે સમય. અમોલું એટલે અમૂલ્ય. મલક એટલે પ્રદેશ અથવા દેશ. લીલો એટલે લેવું. ઈ એટલે એ. માલક એટલે વહાણને દોરનાર. જે આપણને વહાણ ચાલક હોય એ દિશા બતાવનાર હોય એને માલક કહી શકાય. મજિયારી એટલે સહિયારી. ઊંચું ભણેલા એટલે શિક્ષિત અને હાલો એટલે ચાલો. હવે જોઈએ શબ્દ સમૂહ. ખેતર કે ગામની હદ જેને સીમ કહેવામાં આવે છે. જેનું કોઈ મૂલ્ય નથી તે અમૂલ્ય અથવા અમોલું. તો હાલ આપણે જે સાતમું કાવ્યનો અભ્યાસ કરવાનો છે એ કાવ્યમાં ખેતર એટલે કે ભારત દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. તો કવિ જે છે એ પોતે સમજાવે છે કે કાંઈ ન કરતા ચાલો આપણે ખેતરે જઈ અને મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ કે જેનાથી આપણે યોગ્ય આપણા દેશનો વિકાસ કરી શકીએ. તો આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવતા પહેલાં આપણે સર્વપ્રથમ કવિ પરિચય જે છે એના વિશે માહિતી મેળવીશું. કામ કરી જીતે કાવ્ય જે છે એનું શીર્ષક જે છે એ જ આપણને સમજૂતી આપે છે કે હંમેશા જે વ્યક્તિ કામ કરે છે એની જીત થાય છે. એમના કવિ છે નાથાલાલ દવે. એમનો જન્મ 3/6/1912. એમનું અવસાન 25/12/1993. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો. ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી. કે નાથાલાલ દવે જે છે એ એક સમયમાં ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકારી તરીકે પણ પોતે નિમણૂક પામ્યા હતા, ફરજ બજાવી હતી. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબિન, ઉપદ્રવ, મહેનતના ગીત, ભુદાન યજ્ઞ, સોનાવરણી સીમ, હાલો ભેરુ ગામડે અને મુખવાસ તેમના કાવ્ય સંગ્રહો છે. ગેયતા, પ્રકૃતિ ચિત્રો અને ગ્રામ ચિત્રો તેમની કવિતાની વિશેષતા છે. આ હતો આપણો કવિ પરિચય કે સમગ્ર કાવ્ય સંગ્રહ જે છે એની રચના કરી અને સરસ એવી કૃતિ જે છે એને આપણને સોનાવરણી સીમ એનો કાવ્ય સંગ્રહ જે છે એમાંથી આપણને આ કાવ્ય જે છે એ આપેલું છે. કે અમુકની જે જૂની બુક છે એમાં મહેનતના ગીતો પણ લખેલા હશે અને ઘણા એમાં સોનાવરણી સીમ. તો આપણે સોનાવરણી સીમ જે છે એમાંથી આ કાવ્ય જે છે એ લેવામાં આવેલું છે અને મહેનતના ગીતો પણ લખી શકાય. હવે આપણે જોઈએ કાવ્યનું મુખ્ય સારાંશ. કામ કરી જીતે માનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે. પરિશ્રમ એ હાથ એટલે કે બાવડાની નીપજ છે. બાવડું કોને કહી શકાય તો કે હાથથી ખભાથી જે ખૂણી સુધીનો ભાગ જે છે એ બાવડું કહી શકાય. જે પરિશ્રમ કરે છે એ જીતે છે અને દેશને તથા દુનિયાને બદલે છે. કવિએ મહેનત સાથે
હૈયાના ખમીરની અને સામૂહિક પુરુષાર્થની વાત કરી ને સ્વનિર્ભરતા અને સ્વમાનની રખેવાળી કરવાનું સૂચવ્યું છે. તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે કે કવિએ સમગ્ર કાવ્ય દ્વારા શ્રમ એટલે કે મહેનત કરવું જોઈએ કે જેનાથી વ્યક્તિ જે છે એનું સ્વાભિમાન પણ ટકી રહે છે અને વ્યક્તિ જે છે એ પોતે આત્મનિર્ભર બને છે. અને કોઈ પણ વ્યક્તિ આત્મનિર્ભર બનવું હોય અથવા પોતાની કંઈક ઓળખ સમાજમાં લાવવી હોય તો એને મહેનત તો કરવી જ પડે. એ સમગ્ર કાવ્ય દ્વારા કવિ જે છે એ આપણને સમજાવે છે. ત્યારબાદ જોઈએ તો સમગ્ર કાવ્ય દ્વારા આપણે અર્થ વિસ્તારના સ્વરૂપમાં લખી શકીએ કે સિદ્ધિ જેને જય વરે જે પરસેવે નાય. નિબંધ લખી શકાય પરિશ્રમ એ જ પારસમણી અને જે કામ કરે તેને જ હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે. તો આપણા સમાજમાં રહેલી ગરીબી અને બેકારી જે છે એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ ગરીબી અને બેકારી જે છે એ દૂર કરવા માટે વ્યક્તિએ પોતાની અંદર કંઈક ને કંઈક આવડત રહેલી હોય છે. એ આવડત જે છે બહાર લાવવાની હોય છે. દરેક વ્યક્તિની અંદર એટલું સામર્થ્ય તો હોય જ છે કે વ્યક્તિ જો મહેનત કરે તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરે. તો બીજાના ઉપર નિર્ભર ન રહેતા કવિ જે છે એ મહેનતનું મહત્ત્વ સમજાવે છે. અને આ સમસ્યા જે છે કે સમાજમાં ગરીબી અને બેકારી છે, વ્યક્તિ જે છે એમની પાસે લાયકાત હોય પણ આવડત ન હોય તો એ વ્યક્તિની લાયકાત કોઈ કામની હોતી નથી. એ માટે વ્યક્તિ જે છે એણે પોતાની લાયકાત અનુસાર જો કામ મળે તો ભલે અને ન મળે તો એને માત્ર બેસી રહેવું જોઈએ નહીં. કોઈ વ્યક્તિ જે છે, કોઈ માણસ જે છે એ સરસ એવી ડિગ્રી મેળવી હોય છે, બહુ ખૂબ ભીણો હોય અને જ્યાં સુધી પોતાને લાયકાત છે એ નોકરી ન મળે, ધંધો ન મળે ત્યાં સુધી વ્યક્તિએ ઘરમાં પુરાઈને બેસી ન રહેવાય. એના બદલે કવિ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા સમજૂતી આપે છે કે વ્યક્તિએ પોતાના ખેતરમાં જઈ હાથમાં સાધનો લઈ જેમ કે પાવડો, કોદાળી લઈ અને પોતે ખેતરમાં કામ કરવું જોઈએ. કેમ કે ભારત દેશ જે છે એ આપણે જોઈએ કૃષિ પ્રધાન દેશ છે. એટલે વ્યક્તિ જે છે એને ક્યારેય પોતે આવું ખેતરનું કામ કરી અને નાનકડું હોવાની જરૂર નથી. કેમ કે સમગ્ર વિશ્વ જે છે એ એક કૃષિ એટલે કે ખેતી ઉપર જ નિર્ભર છે. હાલની આપણે મહામારી જોઈએ તેને ધ્યાનમાં લેતા આપણે જોઈએ છીએ કે કેટલા ધંધા ઉદ્યોગો જે છે, નોકરી જે છે એ બંધ થઈ ગયેલી છે. તો વ્યક્તિ જે છે એમની પાસે જો પોતાની જમીન હશે, પોતાનું ખેતર હશે અને પોતે જો ધારે તો મહેનત કરી અને ઘણું બધું પ્રાપ્ત કરી શકે છે. તો આ બધાનું મહત્ત્વ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા આપણને કવિએ સમજાવેલું છે. અને જો આપણે જોઈએ તો આ બેકારી અને ગરીબી જે છે એનું મોટું કારણ જોઈએ તો ઘણા માણસો જે છે એ બેકાર હોવા છતાં શ્રમયુક્ત કાર્ય કરવા તૈયાર નથી. પોતે બેકાર એટલે કે કંઈ પણ ન કરતા હોય, સાવ બેઠા પોતે જીવન વિતાવતા હોય, પોતાની પાસે કામ છે શ્રમયુક્ત એટલે કે પોતે પરસેવો પાડી અને મહેનતનું કામ જે છે એ કરતા નથી. ભણ્યા પછી અમુક કામ જે છે એ મારાથી નહીં થાય એવી ગેરસમજ જે છે દરેક વ્યક્તિમાં રહેલી હોય છે. આપણે કહેતા હોય ને અમુક શહેરમાં રહેતા હોય માણસો જે છે એ પોતે ગામડે જઈ અને જો પરિશ્રમનું કામ કરવા જાય તો એ ન થાય એવું ઘણા બધા લોકો કહે છે. પણ એવું હાલ હોતું નથી. જો વ્યક્તિ ધારે તો પોતે પરિશ્રમ કરી, મહેનત કરી અને પોતે જે છે એ સરસ એવી સફળતા મેળવી શકે છે. તો હવે આપણે કાવ્ય જે છે એની સમજૂતી મેળવીએ. કામ કરે જીતે રે માલમ, કામ કરે જીતે. કે સર્વપ્રથમ કવિ જે છે એ દરેક માણસને કહે છે કે જે વ્યક્તિ કામ કરે છે એની જ હંમેશા જીત થાય છે. માલમ એટલે કે હોડીને ચલાવનાર. માલમ જે છે એ સંબોધન દરેક વ્યક્તિ માટે કરેલું છે. જીવનરૂપી હોડી ચલાવનાર માણસ જે છે એને માલમ કીધો છે. સાચી રીતે માલમનો અર્થ એ થાય કે જે વહાણ જે છે એ ચલાવવામાં આવેલું હોય તેને દિશા બતાવવામાં આવે એને માલમ કહી શકાય. તો જિંદગીના આ જીવન પથ ઉપર જે માણસ પોતે જીવન વિતાવી રહ્યો છે તો એ માણસને માલમ ઉપદેશ કરી અને કવિ કહે છે
કે હંમેશા જે વ્યક્તિ કામ કરે છે એની જ હંમેશા જીત થાય છે. આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે, કે આવડો મોટો મલક શબ્દ તળપદો છે. મલક એટલે કે મુલક અથવા પ્રદેશ અથવા દેશ, કે આવડી મોટી દુનિયા છે એમાં આપણો દેશ રહેલો છે. તો આપણો વિસ્તાર જે છે, આપણો મુલક જે છે, આપણો પ્રદેશ જે છે એને આપણે બદલાવવો છે. કયા અર્થમાં બદલાવવો છે? તો કે વ્યક્તિ જે છે એ બેરોજગાર છે, પછાત છે, ગરીબ છે. તો આ દૂર કરવા માટે આપણે બદલે બીજી કઈ રીતે વિકાસ કરવો છે, તો કઈ રીતના બદલી શકાશે? હાથ ઉપર હાથ રાખી અને બેઠા હોઈએ અને આપણી સામે જમવાની થાળી હોય અને આપણે એમ વિચારતા હોઈએ કે આપોઆપ ભોજન જે છે એ આપણા મોઢામાં કોળી આવી જાય, તો એ વાત ખોટી છે. એમાંથી આપણે હાથ જે છે એનાથી જમવું પડે ત્યારે આપણી ભૂખ જે છે એ સંતોષાય. તો વ્યક્તિએ હંમેશા આપણી સામે રહેલું કામ જે છે એને આપણે જોઈએ છીએ, પણ એ કામ કરવા માટે વ્યક્તિની અંદર સમર્થતા જોઈએ. વ્યક્તિ જ્યારે એ કામ કરવા સમર્થ બને ત્યારે પોતે જે છે એ સરસ એવો વિકાસ સાધી શકે છે. પોતાનો પણ વિકાસ થાય છે અને પોતાના વિસ્તારનો પણ વિકાસ થાય છે. તો આવડો મોટો આપણો પ્રદેશ જે છે એને આપણે બદલવો છે, તો કઈ રીતના બદલી શકાય એ પ્રશ્ન આપણને કવિ કહે છે. તો એનું આગળ કહે છે કે ખેતર ખેડીને કરો સીમ સોહામણી, કે સર્વપ્રથમ આપણે આપણા પ્રદેશનો વિકાસ કરવો છે. બધાય કરતાં આપણો પ્રદેશ જે છે એ શ્રેષ્ઠ કરી બતાવવો છે. તો એ કઈ રીતના થશે? તો કે કોઈ વ્યક્તિ જે છે એની પાસે સરસ એવી લાયકાત છે, પણ લાયકાત પ્રમાણે ધંધો કે નોકરી નથી, અને એ માણસ એમ વિચારતો હોય કે જ્યારે મળશે નોકરી કે ધંધો ત્યારે હું કામ કરીશ, ત્યાં સુધી પોતે બેઠો રહે, ઘરમાં પુરાયેલો રહે, તો એ માણસ ક્યારેય વિકાસ કરી શકે નહીં. તો એના બદલે આપણે જો આપણો વિકાસ કરવો હોય, આપણા પ્રદેશનો વિકાસ કરવો હોય, તો એ વ્યક્તિ ઊભા થઈ અને શું કરવું જોઈએ? તો કે ખેતર ખેડીને સીમ સોહામણી, આપણું ખેતર જે છે એને ખેડવાનું છે, એટલે કે એમાં યોગ્ય પાક ઉગાડવાનો છે. એટલે ખેતરે જઈ અને સીમ જે છે, સીમ એટલે કે કોઈ પણ ગામ જે છે એનો પૂરું થાય, ગામ પૂરું થાય એના પછીનો જે વિસ્તાર આવે એને સીમ કહેવાય, ટૂંકમાં ખેતર કહેવાય. તો ખેતર ખેડીને કરવું સીમ સોહામણી, આપણે ખેતરને સોહામણું બનાવવાનું છે. ક્યારે બની શકે? તો કે વ્યક્તિ જે છે એ મહેનત કરી ખેતરને ખેડે, એમાં બીજ વાવે, એનું યોગ્ય સારી રીતે દેખરેખ રાખે, ત્યારે ખેતર જે છે એ ખૂબ લીલી હરિયાળી છવાઈ જાય, તો એને સોહામણું કરેલું કહેવાય. બાંધોરે નદીઓના નીર, કે અમુક ખેતરો આપણે જોઈએ તો એવા જ છે કે વરસાદ જે છે એ આવે ત્યારે જ ત્યાં સુધીનો જ પાક જે છે લઈ શકે છે. તો કોઈની પાસે પોતાની વાડી જે છે એમાં સરસ એવો કૂવો હોય, દાર હોય, એમાં પાણી જે છે એ નથી અને આપણે પાણી લાવવું છે, તો સર્વપ્રથમ આપણે શું કરવું જોઈએ? તો કે નદીઓના નીર એટલે પાણીને બાંધવા જોઈએ. નદી જ્યાં વહે છે ત્યાં એમાં બંધો બાંધવા જોઈએ, જેનાથી પાણી જે છે એનો સંગ્રહ કરી શકાય. યોગ્ય કેનાલ દ્વારા પાણી પણ પહોંચાડી શકાય, અને પાણીનો જો બંધ બાંધેલો હશે તો કૂવા અને દારમાં પણ પાણી જે છે એ પ્રમાણમાં ખૂટશે નહીં. તો નદીઓના નીર જે છે એ આપણે બાંધવા જોઈએ, નદી ઉપર બંધો બાંધવા જોઈએ, જેનાથી આપણા ખેતરમાં પાણી જે છે એ મળી રહે. માગે છે દેશ આજ મજિયારી, મહેનત મજિયારી, હૈયાના માગે ખમીર, કે ખેતીનું કામ એવું છે કે કોઈ પણ એક વ્યક્તિથી ક્યારેય પણ થઈ શકે નહીં. આપણે કોઈ નોકરી કરતા હોય તો આપણે કોઈ ધંધો કરતા હોય તો એમાં પણ અમુક માણસો જે છે એની જરૂર પડે. અમુક કામ એવા છે કે વ્યક્તિ એકલો કરી શકે, પણ ખેતરમાં ગમે એટલા માણસો હોય એ બધા જ કામ જે છે એ કરી શકે છે, બધા જ માણસો એમાં સમાઈ જાય છે. એટલે કે દેશ જે છે એ આજે મજિયારી એટલે સહિયારી મહેનત માગે છે, કે સાથે મળી અને બધાએ સંપીને કામ કરવું જોઈએ. હૈયાના માગે ખમીર, કે દરેક વ્યક્તિ જે છે એની અંદર એવી શક્તિ છે અને એ શક્તિ જે છે એને બહાર લાવવાની છે. દરેક વ્યક્તિની અંદર શક્તિ રહેલી જ છે, પણ વ્યક્તિ જે છે એ અમુક વાર એવું પણ કહે છે કે મારાથી આ કામ નહીં થઈ શકે, તો એ વાત જે છે એને દૂર કરી અને કવિ કહે છે કે બધાએ સાથે મળી મહેનત કરી અને આપણો દેશ જે છે એનો
વિકાસ કરવો જોઈએ. લિયો ત્રિકમ ભાઈ લિયોની ઉદાળી ઘર ઘર ગુંજો ચરખે. કે દરેક વ્યક્તિએ જો આપણા ખેતરને સુહામણી બનાવવી હોય, મહેનત કરવી હોય તો શું કરવાનું છે? તો કે હાથમાં એવું ત્રિકમ એટલે કે એવો ખાડો ખોદી શકાય એવું એક સાધન, કે હાથમાં ત્રિકમ લ્યો અને કોદાળી લઈ અને ખેતરમાં જઈ ખેતર જે છે એને ખેડવાનું છે. અને ઘર ઘર ગુંજો ચરખો એટલે કે ગાંધીજી જે ચરખો ચલાવતા એના રેટિયાની વાત છે. રેટિયો એટલે એક પ્રકારનો ચરખો ચલાવવાની વાત છે, કે ઘર ઘર ચરખો જે છે એ ગુંજી રહ્યો છે, એટલે કે ઘરે રહેલા દરેક માણસોએ પણ મહેનત કરવી જોઈએ. બાવડાના જોરે આ દુનિયા બદલવી નજરું હોય એ નિરખે. કે દુનિયાને બદલવી હોય તો દરેક વ્યક્તિ જે છે એના બાવડામાં તાકાત હોવી જોઈએ, એના શરીરમાં એક પ્રકારનો જોશ હોવો જોઈએ, એ કામ કરવા પ્રત્યે એમની ધગશ હોવી જોઈએ. તો કવિ કહે છે કે બાવડાના જોર એટલે મેં કીધું એમ કે ખભાથી કોણી સુધીનો હાથ જે છે એને બાવડો કહી શકાય. તો બાવડાના જોરે, જોરે એટલે તાકાતે આપણે આ દુનિયા જે છે એ બદલવાની છે. દરેક વ્યક્તિમાં એટલી શક્તિ રહેલી છે કે જે પોતે સ્વમહેનત કરે તો વ્યક્તિ જે છે એ આપોઆપ દુનિયાને બદલાવી દે છે. નજરું હોય એ નિરખે, કે જે વ્યક્તિની અંદર કામ કરવાની આવડત છે, જેને કામ કરવાનો રસ છે, એ દિશામાં જેને આગળ વધવું છે એ જ વ્યક્તિ આ મહેનત જે છે એ કરી શકે છે. નજરું હોય એ નિરખે એટલે કે જેમની પાસે નજર છે, એટલે કે કામ જે છે એ કરવાની જેની અંદર ધગશ છે એ વ્યક્તિ જે જોઈ શકે છે, એ જ મહેનતનું પરિણામ જે છે એ જોઈ શકે. જે વ્યક્તિ રોજ કામ કરતું હોય એને ખબર જ હોય ખેતરમાં જઈ કે હાલ એના હાથમાં કાંઈ ન હોય, પણ જ્યારે એક સમય એના ખેતરમાં સરસ એવો પાક આવે ત્યારે વ્યક્તિ જે છે એ પોતે જુએ છે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે ને નીકળે નહીં બહાર કોઈ રીતે. કે જે ખૂબ ભણેલા છે, ખૂબ વધારે ભણેલા છે, તો ઓફિસમાં બેસે એ તો હંમેશા પોતાનું કામ જે છે એ પોતાની ઓફિસમાં ચાર દિવાલની વચ્ચે જ કામ કરતા હોય છે. નીકળે નહીં બહાર કોઈ રીતે, કે ગમે તેટલા પ્રયત્ન કરો પણ એ ઘરની બહાર એ ક્યારેય પણ પોતાની ઓફિસની બહાર નીકળતા નથી, કેમ કે એમની પાસે શિક્ષણ છે, યોગ્ય લાયકાત મુજબ પોતે કામ જે છે એ કરી રહ્યા છે. કાગળ ઉપર કરે કરામતોને છાપા ચોટાડે રીતે. કે માણસો જે છે જે ખૂબ ભણેલા છે એ પોતે ઓફિસમાં બેઠા બેઠા કામ કરે છે, તો એની અંદર પણ આવડત છે, એ આવડત પોતે કાગળ ઉપર લાવે છે અને એને હંમેશા કરામત કરવી એટલે કે પોતાની અંદર રહેલી કળા જે છે એને બહાર લાવવી. કે કાગળ ઉપર પોતાનું કામ જે છે એ ઓફિસમાં બેઠા બેઠા કરતા હોય છે અને યોગ્ય એવું શ્રેષ્ઠ કામ કરી અને પોતે એના ફોટા જે છે એ દિવાલો ઉપર લગાવતા હોય છે અને ઓફિસની બહાર ક્યારેય પણ નીકળતા નથી, કે જેમની પાસે કામ છે એની વાત છે. હાલોરે ખેતરની હાલોરે વાડીએ વેળા અમોલી આવી તે. કવિ કહે છે કે દરેક વ્યક્તિ પાસે કોઈકની કોઈક આવડત છે, તો જેમની પાસે કામ છે, લાયકાત છે અને આવડત છે એ વ્યક્તિ તો ઓફિસમાં બેસી અને કામ કરે જ છે, પણ જેમની પાસે લાયકાત હોવા છતાં યોગ્ય કામ મળતું નથી, હાલ એમની પાસે એવો કોઈ ધંધો નથી, તો એ માણસે બેસી રહેવું ન જોઈએ. એના બદલે હાલોરે એટલે કે ચાલો આપણે ખેતરે જઈએ, ચાલો આપણે વાડીએ જઈએ. ખેતર જે છે એના માટે શબ્દ જે છે એ વાપરી શકાય કે ખેતર જે છે એમાં જે ચોમાસામાં જે વરસાદ આવે એનું એક જ ચોમાસું પાક જે છે એ લઈ શકાય, અને વાડી જે છે એ હંમેશા હરિયાળી હોય, એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેય પાક લઈ શકાય, જેમાં યોગ્ય કૂવો હોય અને બારે માસ પાણી જે છે એ પોતાના ખેતરમાં હોય, એને આપણે લીલી હરિયાળી હોય એને વાડી કહેવાય છે. તો કવિ કહે છે કે ચાલો આપણે ખેતરે જઈએ અને ચાલો આપણે વાડીએ જઈએ. આ વેળા, વેળા એટલે સમય, અમૂલી એટલે કે અમૂલ્ય સમય જે છે એ ખોટો આપણો વીતે એટલે કે પસાર થઈ જાય છે, કે આપણી પાસે રહેલો આ સમય જે છે એ ખોટો આપણે પસાર કરીએ છીએ. માત્ર બેસી ન રહેવાય અને આપણે હંમેશા મહેનત કરી અને આગળ વધવું જોઈએ. આજે બુલંદ સુરે માનવીની મહેનતના ગાઓ જય જયકાર પ્રીતે. કે આજે બુલંદ એટલે કે ઊંચા અવાજે, સુરે એટલે અવાજે માનવીની મહેનતના કે માણસોની મહેનતના પરિશ્રમના
ગાઓ જય જયકાર પ્રીતે, પ્રીતે એટલે પ્રેમથી આ માણસો જે ખેતરમાં જે કામ કરે છે એના ગીતો ગાવા જોઈએ, જય જયકાર કરવા જોઈએ, કેમ કે પોતે મહેનત કરી અને કેટલું બધું અનાજ પકવે છે અને આ દુનિયા જે છે એનું ભરણ પોષણ કરે છે. તો કવિ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા એક કિસાન એટલે કે ખેડૂત જે છે એ પોતે ખેતરમાં જઈ કેવી રીતના પરિશ્રમ કરે છે, મહેનત કરે છે, પોતાની પાસે એવી નજર છે કે પોતે હાલ કંઈ પણ ભગવાન ભરોસે જે ખેતરમાં વાવે છે એક સમયે ભગવાન એકનું અનેક ગણું કરી અને આપશે, એવી એની અંદર એક પ્રકારની કુદરત પ્રત્યે ભાવના છે કે જેનાથી એક સમય એવું આવે છે કે એ ઘણું બધું પ્રાપ્ત પણ કરે છે. તો કવિ જે છે એ સમગ્ર કાવ્ય દ્વારા મહેનતનું મહત્ત્વ જે છે એ સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિએ બેસી ન રહેતા જો પોતાની પાસે ખેતર હોય તો ખેતરે જઈ અને મહેનત કરવી જોઈએ. હાલ તો આ કાવ્ય જે છે એ સમગ્ર દેશમાં આપણે જોઈએ તો હાલ આ રોગના કારણે બધાને લાગુ પડે છે કે જેમની પાસે કોઈ કામ નથી, કોઈ ધંધો નથી, કોઈ નોકરી નથી, તેવા માણસોએ તો ખાસ ઘરે ન બેસતા પોતાના ખેતરે જઈ અને મહેનત કરવી જોઈએ. તો હજી એકવાર આપણે કાવ્ય જે છે એનો માત્ર ભાવાર્થ જે છે એ ટૂંકમાં મેળવીએ. કામ કરે એની જ હંમેશા જીત થાય છે. હોડીને માલમ શબ્દ વાપરેલો છે કે હોડીને ચલાવનાર માણસ જે છે કે હંમેશા એ માલમ કામ કરે એની જ જીત થાય છે. કે આવડી મોટી આપણો આ વિસ્તાર છે, આપણો આ પ્રદેશ છે, એને આપણે બદલવો છે તો બીજી કઈ રીતના બદલશું? તો કવિ કહે છે કે આપણે ખેતરે જઈ ખેતરને ખેડવાનું છે, આપણી સીમને ખૂબ સુંદર સુહામણી એટલે કે ગમે તેવી સુહામણી બનાવવાની છે. નદીમાં વહેતા પાણી જે છે એની ઉપર આપણે બંધો બાંધવાના છે જેનાથી પાણીનો સંગ્રહ થાય અને બારેમાસ આપણો ખેતરમાં પાક જે છે એ આપણે લઈ શકીએ. આજે દેશ જે છે એ સહિયારી મહેનત માગી રહ્યો છે કે દરેક માણસના હૈયામાં એક પ્રકારનું ખમીણ માગી રહ્યું છે. ચાલો ભાઈ આપણે હુકમ લઈએ અને કુદાળી લઈએ, ઘરે ઘરે ચરખો જે છે એ ગુંજી રહ્યું છે. આપણે જો દુનિયાને બદલવી હશે તો બાવડાના જોરે બદલી શકાશે, એટલે કે દેશનો વિકાસ કરી શકાશે. જેમની પાસે નજર હોય એ માણસ જોઈ શકે છે. ઊંચું ભણેલા લોકો હંમેશા ઓફિસમાં બેસે છે, કેમે કરીને બહાર નીકળતા નથી. કાગળ પર પોતે પોતાની આવડત જે છે, કરામત એટલે આવડત બતાવે છે અને દિવાલ ઉપર એના ફોટા જે છે એ લગાવે છે. ત્યારબાદ કહે છે કે જેમની પાસે કામ નથી, જેમની પાસે લાયકાત છે, યોગ્ય હાલ ધંધો નથી, તો એ માણસે ઘરે બેસી રહેવાય નહીં, પણ એના બદલે ચાલો આપણે ખેતરે જઈએ અને ચાલો આપણે વાડીએ જવું જોઈએ, જેનાથી આ અમૂલ્ય સમય જે છે એ ખોટો વેડફાઈ ન જાય. તો આજે આપણે ઊંચા અવાજે આ માણસો જે છે એ ખેતરમાં મહેનત કરી રહ્યા છે તો એ માણસનો જય જયકાર કરવો જોઈએ, એની હંમેશા પ્રેમથી એમના ગીતો ગાવા જોઈએ, જય જયકાર કરવી જોઈએ કે જેનાથી સમગ્ર દેશ જે છે, દરેક વિશ્વ જે છે એને યોગ્ય પ્રમાણમાં અનાજ જે છે એ મળી રહે છે. એટલે કે ખેડૂત જે છે એને આપણે જોઈએ તો અન્નદાતા એટલા માટે જ કહેવામાં આવે છે કે જે પોતે બધાનું ભરણ પોષણ કરે છે. તો સમગ્ર કાવ્ય જે છે એમાં આપણને મહેનતનું મહત્ત્વ જે છે એ બતાવવામાં આવ્યું છે. તો આ કાવ્ય જે છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ.